સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। આ વિસ્તારમાં નવી દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કિન્નરોની દાદાગીરી સામે આવી હતી। દુકાનદાર દ્વારા કિન્નરોને 1100 રૂપિયા આપવામાં આવ્યા હતા, જો કે કિન્નરોએ 5100 રૂપિયાની માંગણી કરી હતી। આ પરિવારવાળા હાથ જોડી પગે પડ્યા હતા, છતાં પણ આ કિન્નરો માન્યા ન હતા। ત્યારબાદ અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર એવા હરીશભાઈ ગુર્જરને બોલાવવામાં આવ્યા હતા। હરીશભાઈ ગુર્જર દ્વારા પણ આ લોકોને સમજાવવામાં આવ્યા હતા કે તમને જે રૂપિયા આપવામાં આવે છે તે પ્રેમથી સ્વીકારી લો। જો કે હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગળ પણ આવા કિસ્સામાં એક રાજસ્થાનથી આવેલા પરિવારને આ કિન્નરો દ્વારા રૂપિયાની રકઝક કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કિન્નરોએ તેમને લાત મારી હતી અને તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું। જો કે ત્યારબાદ પણ ઘણો વિવાદ થયો હતો અને આજે ફરી પાછો એકવાર વિવાદ થતા હરીશભાઈ ગુર્જર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા કિન્નરોને એક પણ રૂપિયો ન આપવો જોઈએ જે જબરજસ્તી ઉઘરાણી કરતા હોય છે। આવા કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવી જોઈએ। मैं हरीश भाई गुर्जर सामाजिक कार्यकर्ता सूरत से। आज हमारे मित्र भाई कालाजी नाम से दुकान चालू किया। मैं मेरे ऑफिस में बैठा हुआ था, भाई का फ़ोन आया कि भाई जो ये माता जी के जो होते हैं वो पैसे लेने आए। तो मैं मेरी क्या जो मैंने इसको मना किया एक बार तो कि नहीं भाई साहब आ जाओ, ये लोग मान नहीं रहे। ठीक है, क्या हुआ फिर स्टोरी क्या हुआ भाई, पूरी स्टोरी सुनाओ। मैं 500 दे रहा था, बोले 5000 रुपये थे। फिर 1100 दिया तो बोले थे 2100 दे रहा था तो बोले नहीं 5000 7000 रुपये थे। क्या हुआ बहन जी, बोलो आगे बहन जी बोलो। 11 रुपये दे दिया है। बोलो बहन जी क्या हुआ। अभी दे दिया हमने। पहले 500 रुपये दे रहे थे, 501, बाद में बोले कि 1100 रुपये। मैं बोला मैं टेम्पो में धंधा करता हूँ छोटा मोटा, अभी 7 करके डाला इधर। अभी बोला 5000 रुपये चाहिए और हमने बोल रहे हैं अगले दीपावली हम खुशी से देंगे। अभी चालू किया, आपका आशीर्वाद आशीर्वाद पूरी पट्टा भी नहीं हुआ हमारे हाथ बोला। बिना बोनी पट्टा नहीं हुआ। आपको पट्टा भी नहीं हुआ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।